79માં સ્વતંત્ર પર્વ પર સર્વે દેશવાસીઓને મારી શુભકામના અને એક આનંદનો દિવસ કે જ્યારે આપણું રાષ્ટ્ર 15મી ઓગસ્ટના આજથી 79 વર્ષ પહેલાં સ્વતંત્ર થયું હતું ત્યારે શુક્રવાર અને 15મી ઓગસ્ટ હતી અને આજે પણ શુક્રવાર અને 15મી ઓગસ્ટ છે. તો સર્વે ગિરનાર મંડળના સંતો તેમજ ગૌરવ લઈ શકીએ એવા અમારા જૈન આચાર્ય નમ્રમુનિજી મહારાજ તેમજ જૈન આચાર્ય ભાઈજી મહારાજ તેમજ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ, મેયર, ડેપ્યુટી મેયર, ઉપસ્થિત સર્વે મીડિયા અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આજે એક ધ્વજવંદનાનું આયોજન થયું હતું. એની અંદર પ્રથમ તો જે થોડોક સમય પહેલાં એક વિમાનની દુર્ઘટના થઈ હતી એની અંદર અમારા પૂર્વ સીએમ રૂપાણી સાહેબ એમની સાથે ઘણાએ શહીદી વોરી લીધી હતી અને ઈશ્વરને શરણે ગયા હતા. એમને હું શ્રદ્ધાંજલિ અર્પું છું. અને જે અમારા સરહદી સીમાડા સાચવી બેઠેલા નવજવાનોને ભગવાન શક્તિ આપે અને જે વીરગતિને પ્રાપ્ત થયા છે એને હું આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પું છું. અને જે ભારતના માનનીય પંતપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે એક આયોજન ઓપરેશન સિંદૂર જે કર્યું હતું એની અંદર ભારત નહીં પણ વિશ્વને ખબર પડી કે ભારત શું ચીજ છે. ધારે તો ભારત શું ન કરી શકે. અને જે ઓપરેશન સિંદૂર કામયાબ ગયું અને જે પાકિસ્તાનને ધૂળ ચાટતો કરી દીધો એવો આપણો ભારત દેશ. અને એની અંદર પ્રભુ ગિરનાર મંડળની અંદર આજે એક સાધુ વતી હું ભગવાનને પ્રાર્થના કરું કે અમારો ભારત વિશ્વગુરુએ પૂગે એવી પિનાકપાની શિવ અને ગુરુ દત્તાત્રેય પાસે મારી પ્રાર્થના. अस्तु. ओम नमो नारायण. जय हिंद. स्वतंत्रता पर्व के इस ध्वज वंदन के अवसर पर हमारे दिल में यह आनंद है कि हमारा तिरंगा आज सिर्फ भारत में ही नहीं पूरे विश्व में लहरा रहा है. माननीय नरेंद्र भाई मोदी जी के नेतृत्व में जिस प्रकार से विश्व भर में भारत की जो प्रतिभा खिल रही है, मुझे लग रहा है कि आने वाले दिनों के अंदर में ये ध्वज सभी को ये प्रेरणा देने वाला है कि अहिंसा, दया, प्रेम, करुणा, वात्सल्य के साथ साथ में शौर्यता, अड़गता और अपने निश्चय में पूर्ण रूप से स्वतंत्रता की ये भारत की भावना है. मैं संकेत में कह रहा हूं कि अपने निश्चय में स्वतंत्रता की ये भारत की भावना आज के दिन ध्वज के रूप में लहरा रही है. हम सबको और पूरे भारतवर्ष को इसका आनंद है और यही आनंद सदा के लिए लहराता रहेगा. आज 79 વર્ષ પહેલા જ્યારે આપણો દેશ આઝાદ થયું હતું ત્યારે 15મી ઓગસ્ટ અને શુક્રવાર હતું અને આજે પણ 15મી ઓગસ્ટને શુક્રવાર છે. અને આજે પ્રથમ તો જે ગુજરાતની અંદર એક બહુ જ દુઃખદાયક એક ઘટના બની પ્લેન ક્રેશની. એની અંદર પૂર્વ સીએમ રૂપાણી સાહેબજી તેમજ અન્ય ઘણી વ્યક્તિઓએ એની અંદર મૃત્યુ પામ્યા, સ્વર્ગ સિધાવ્યા. તો એમને પણ આજે રુદ્રેશ રાગીર વતી તેમજ પારસધામ વતી અને ગિરનાર મંડળ વતી એમને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું. અને આપણા ભારતના પંતપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે આજે એક ગર્વ લઈ શકે ભારતીય નાગરિક હરેક ધર્મના ઓપરેશન સિંદૂર જે પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા માટે એમણે જે આયોજન કર્યું એ પ્રભુ વંદનીય આયોજન છે. અને એને વંદન કહીએ છીએ કે જે દેશની અંદર ત્રાસવાદીઓને ઊભા કરી અને જેને મૃત્યુને ઘાટ ઉતારે છે અને માનનીય મોદી સાહેબે એ દિવસે સંકલ્પ કર્યો હતો કે આમનો બદલો જેમણે સિંદૂર ઉઠાડ્યા છે એ ઓપરેશન સિંદૂર કરી અને આજે એક રાષ્ટ્રનું
ભારતનું વિશ્વમાં એક નામ ગુંજતું કર્યું છે. અને આજે ગિરનારના સાધુ સંતો વતી જે અમારા સરહદી સીમાડા સાચવી બેઠેલા અમારા નવજવાનો જેણે શહીદી ઓરી લીધી છે, વીર ગતિને પ્રાપ્ત થયા છે, એમને હું પ્રણામ કરું છું. અને જે સીમાડા સાચવીને બેઠા છે એમને પણ હું પ્રણામ કરું છું. અને આજના દિવસે અમારો રાષ્ટ્ર ભારત વિશ્વગુરુએ પૂગે એવી આજે ગિરનાર ગુરુ દત્તાત્રેય વતી હું પ્રાર્થના કરું કે અમારો ભારત વિશ્વગુરુએ પૂગે. અને આજે આ પટાંગણની અંદર હરેક સંપ્રદાય, હરેક કોમ અહીંયા ઉપસ્થિત છે. આજે અમારે મુસ્લિમ સમાજના પણ ઘણી વ્યક્તિઓ અહીંયા હાજર છે. અમારા એજાજ બાપુ એની સાથે અહીંયા આવ્યા છે. તો અમારે એકતાનો સંદેશ દેવો છે. અને આજે એ સમાજ પણ ભારતને, રાષ્ટ્રને વરેલો સમાજ છે. આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે જુનાગઢ આઝાદ થયું ત્યારે નવાબ પાકિસ્તાન સાથે ભળ્યા. ત્યારે અમારી જુનાગઢની મુસ્લિમ સમાજે એક મોટો નિર્ણય લીધો હતો કે અમે જે ભૌમ ઉપર જન્મ લીધો છે, જે મા ભૌમ ઉપર જન્મ લીધો છે, એના અમે ઘાતક નહીં થઈ. અને ત્યારે પ્રભુ એ મુસ્લિમ સમાજ જુનાગઢની અંદર જ રહ્યા. અને આજે પણ જેમ દૂધની અંદર સાકર ભરે એમ આજે મુસ્લિમ સમાજ હિન્દુ સાથે ભળી કરી અને કાર્ય કરે છે. તો આજે મુસ્લિમ સમાજની ઘણી વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ હું વંદન કરું છું. અને ઉપસ્થિત સર્વે ને આજે મહાસ્વતંત્ર પર્વ ઉપર બધાને શુભકામના આપું છું કે અમારો ભારત વિશ્વગુરુએ પૂગે એવી પિનાકપાણી શિવ ગુરુ દત્તાત્રેય માં જગદંબા પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.